નવયુગ વિદ્યાલયના આચાર્યનું પારુલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ આપી સન્માન. વર્ષ 2024માં બોર્ડનું 100% પરિણામ ધરાવતી ભરૂચ જિલ્લાની શાળાઓના આચાર્યોનું પારુલ યુનિવર્સિટી દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું. નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ સન્માન અમારું એકલાનું નથી, શાળાનું, શાળા મંડળનું, શાળાના શિક્ષકોનું, શાળાના વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું સન્માન છે. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પારુલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આચાર્યમાં નેતૃત્વ વિકાસ અને વ્યવસાયિક સજ્જતા બાબતે પરિસંવાદ યોજાયો હતો, જેમાં ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પારુલ યુનિવર્સિટીના સદસ્ય શ્રી મયુરભાઈ મકવાણા ભારે જહેમત ઉઠાવી હતી. આજ રોજ ભરૂચ જિલ્લાની ગત 2024ની બોર્ડની પરીક્ષાઓમાં જે શાળાઓનું પરિણામ 100% આવ્યું હતું તે શાળાના આચાર્યોનું પારુલ યુનિવર્સિટી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન આચાર્ય તરીકે માત્ર અમારું નથી, શાળાનું, શાળા મંડળનું, શિક્ષકોનું અને આ વિદ્યાર્થીઓનું સન્માન છે. તદુપરાંત આ સાથે સાથે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પારુલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આચાર્યમાં નેતૃત્વ વિકાસ અને વહીવટી સત્તા બાબતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તમ માહિતી આપવામાં આવી અને અમને તેમાંથી ઘણું બધું શીખવા મળ્યું હતું. बच्चों को छोड़िए, हम बीमार हैं. बच्चे एडिक्टेड नहीं हैं, हम एडिक्टेड हैं. हम ये स्वीकार करने को तैयार नहीं. यदि यदि आचरति श्रेष्ठस्ता तत तत देवेतरोजना. जैसा जैसा श्रेष्ठ लोग आचरण करते हैं वैसा ही वैसा दूसरे लोग अनुकरण करते हैं. प्रभु हम बीमार हैं. दिल्ली में कौन सीएम बनेगा किसी बच्चे को इंटरेस्ट नहीं है, फिर भी मिलियंस में व्यू जा रहा है. देख कौन रहा है? हम बीमार हो चुके हैं और ये हम मानने को तैयार नहीं है. हमारे पास अगर दिन भर मोबाइल ना रहे तो इसमें से बहुत सारे लोग ऐसे घूमेंगे जैसे हिरनी के सर में से किसी ने मणि निकाल लिया. बेचैन, मेरा सब हो गया, कुछ बचा नहीं. मैं दोनों हाथ जोड़ के निवेदन करना चाहता हूं मेरे भाइयों एंड बहनों, मोबाइल फोन स्क्रीन टाइम पर डे 2 घंटे से नीचे ले जाए. अगर आपको बुढ़ापा